કિંગ પાસે ત્રણ ફળી ગયું પણ આજે પારેવ નહીં હો. આવના જેવું છે કે શિક્ષક છે એ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની શિક્ષા આપે. આ રેતી નાખે પહેલાં જો એ રસ્તો બની ગયો ને તો મને એવું લાગે છે કે રેતી આની અંદર નાખવામાં છે એ ઘણું બધું સહેલું રહે. 6, 12 ને 14 લાઇટ લાગી ગઈ છે. 3 ફેઝના પંખા આ બધા અહીંયા ખાય છે. આને જરો અત્યારે નાખીએ તો વળી કાલ પણ પાછી આવતી રહે ને લાલચમાં એટલે એને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે નવા આઈસીયુ વોર્ડની અંદરથી કરી છે. મારી પાછળ છે એ ડૉક્ટર રૂમ છે, બરાબર. અહીંયા બધી દવાઓને હવે રહેશે. અને અહીંયા તમે આમ જુઓ ને તો લાઇટ ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું. ને મારી નજરની આમ સામેની બાજુનો તો નજારો એવો અદ્ભુત થયો છે ભાઈ, ઓહો ન પૂછો તમે એની વાત. જુઓ નીચે કમ્પ્લીટ રેતી પથરાઈ ગઈ છે. સામે જે વચ્ચેનો રસ્તો હતો એની અંદર આરસીસી કરવાનું કામ ચાલુ છે. પણ મિસ્ટેક શું થઈ ખબર? આ રેતી નાખે પહેલાં જો એ રસ્તો બની ગયો ને તો મને એવું લાગે છે કે રેતી આની અંદર નાખવામાં છે એ ઘણું બધું સહેલું રહે, બરાબર. બાકી રેતી તો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. લાઇટ ફિટિંગનું કામ લગભગ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. આની અંદર લાઇટની એટલી જરૂર હોય નહીં, કારણ કે રાતે આપણે અહીંયા કાંઈ બીજું કામ ના હોય, પણ છતાં 3 લાઇટ અહીંયા, 3 લાઇટ સામે, 3 લાઇટ સામેના સામે 2 જ છે, અને 3 લાઇટ અહીંયા, એટલે ટોટલ 3 ને 3 6 ને 6 12 ને 14 લાઇટ લાગી ગઈ છે. અહીંયા વચ્ચે છે અહીંયા રેમ્પ કરવાનું કામ ચાલુ છે, બરાબર. એમાં આરસીસી થશે. પણ આમ તમે જુઓ તો ખરા, ફિલિંગ ગુડ આવે અહીંયા, એવી મજા આવે ખરી. અને એક બીજી વાત એ કે આજે મુખ્ય આ આઈસીયુ વોર્ડનું જે છે વસ્તુ કે ભાઈ હવા નાખશે ફૂલ એ યાર આ પંખા, એનું બધી સિસ્ટમ અહીંયા લાગી ગઈ છે. હવે પણ આમાં કંઈ લાઇટ કે કઈ રીતે બધું થાય એ કાંઈ આપણે આઈડિયા છે નહીં. એટલે જ્યારે કારીગર આવશે ત્યારે આપણે વાતચીત કરશું. અને આપણે આનું કન્ફ્યુઝન હતું કે આ શેના માટે અહીંયા આ બને છે, શેના માટે બને છે, તો એ આજે કન્ફ્યુઝન એ આપણું દૂર થઈ ગયું છે. આ લાગે સ્ટાર્ટર આના 3 ફેઝના પંખા દેખાય, 2 પંખા ને એની માટેની આ બધી સિસ્ટમ. હવે કારીગર જો બપોર પછી આવશે તો આપણે એને વાતચીત કરશું, બરાબર. અને કહેશું કે ભાઈ આને જો ચાલુ થાય તો અમને ચાલુ કરીને બતાવો તમે. બાકી બધું હેવી હો. 3 ફેઝ તો લાઇટ આવી ગઈ અહીંયા, અને આ એના સ્ટાર્ટરની ખાસિયત, મતલબ પંખાની ખાસિયત એ છે કે આ રિવર્સ અને ફોર વ્હીલ ડ્રાઈવ ખબર નહીં હો, મતલબ રિવર્સ ફરશે અને આગળ જશે, બરાબર. આમ ફરતા હશે, હવા નીચી નાખશે ને ઊંચી લઈ જશે, 2 કામ કરશે. એના માટે બધી સિસ્ટમ તૈયાર થઈ ગઈ. આપણે હમણાં અઠવાડિયાથી આઈસીયુ વોર્ડની અંદર આવ્યા નહોતા, ત્યાં તો અહીંયા ઘણું બધું છે એ ફિટ થઈ ગયું છે. બધા પિલોરમાં નહીં, પણ મતલબ અહીંયા સ્વિચ બોર્ડ, એક જ્યાં જરૂર હોય ત્યાં સ્વિચ બોર્ડ, પાણીના કનેક્શન તો આપણે જોયા હતા જ. એટલે એમ કામ ચાલુ છે. પણ જો આજે બપોર પછી કારીગર આવશે કામ કરવા માટે, અને જો આનું બધું કનેક્શન અપાઈ ગયા હશે તો આજે આપણે ચાલુ કરીને અને જોશું કે આ કઈ રીતે બધું કામ કરે છે. બાકી લાગે કે આઈસીયુ વોર્ડ બન્યો છે મોટો વાળો, હવા પણ એટલી આવે અને મજા આવે રાખે એવું. બાકી આનું છે બપોર પછી આપણે જોશું. મિત્રો આપણે પાંજરાપુરથી આવી ગયા હતા આપણી ગૌશાળાએ, ને આપણી ગૌશાળાએ આવી અને મેં બધાને નીણ નાખી દીધી છે. અને આજે જે ચરવા જાય ને ગાયો, એમાંથી ઘણી બધી છે પાછી આવતી રહી અને ખોટી હેરાન થાય ગયો. જો આવી હવે એને ચરો નાખી દે ને પાછા, જો અત્યારે ચરો નાખી દે, આ બધા અહીંયા ખાય છે. આને ચરો અત્યારે નાખીએ તો વળી કાલ પણ પાછી આવતી રહે ને લાલચમાં એટલે એને નીણ નાખવાની નથી. બાકી આ બધાને નખાઈ ગઈ છે નીણ. અને સવારના છે આમાં ચરો નાખ્યો તો હું અહીંયા આવ્યો ને એટલે આખો વાળો કોરો. અત્યારે આપણે એ ચેક કરવાનું છે. જુઓ ગમણની અંદર કેટલી નીણ છે, ઠેઠ સુધી છે. એમને પાથરા નાખેલા છે, અહીંયા આટલી નાખેલી છે, બરાબર. અને થોડી એક બથમાં આછી અહીંયા થોડીક પડી છે નીણ. તો હવે આપણે છે એ સાંજના આવશું અને જોશું, બરાબર. એક
એવી વાત છે કે ગાયો ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ વર્ષ કેવું રહેશે. તો આ બધું જોઈએ ને હું તમને કહીશ કે આ વર્ષ છે એ કેવું રહેશે. બરાબર, નીણ કેટલી નાખી તમે જોઈ ને, આમાં છે 2, 4, 6, 8, 10 અને 13 ટોટલ જીવ છે આની અંદર. બરાબર, 13ની વચ્ચે મારાથી છે એ આમ સમજો ને કે અહીંયા અંદર પહોંચાડતો હું થાકી જાઉં એટલા વજનવાળી બથું મેં લગભગ 10-12 તો નાખી જ છે. બરાબર, એટલે હવે ચેક કરશું કે આમાં ઓગટ કાંઈ રહે છે કે આમ તંગે તંગું ખાઈ જાય. કારણ કે સવારે જે નાખ્યું ને એના પછી મેં જોયું તો હાવ ખોરું, હાવ ખોરું, આમ કાંઈ આમ થોડું કાંઈ ન દેખાય. એટલા માટે મેં કીધું હવે આજે પ્રોપર ચેક કરવું પડશે. અત્યારે નીણ જેમ તેમ પડી છે, વચ્ચે ડોકાને બધું પડ્યું છે. બરાબર, એટલે હવે આપણે સાંજે આવશું ત્યારે ચેક કરશું કે આમાંથી બચે છે કેટલું અને કેટલું ખવાય છે. એના ઉપરથી હું તમને કહીશ કે વરખ કઈ રીતે નક્કી થાય. હું ત્યાં પાછળના વાડામાં નીણ નાખીને આ બાજુ આવ્યો, બાઇક બાજુ. બરાબર, બાઇકની અંદર બેઠો તો પારેવ બાઈ ને બધા છે ને આ બાજુ આવ્યા, પણ આજે પારેવ નહીં હો. આવના જેવું છે કે શિક્ષક છે એ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની શિક્ષા આપે તો એ વિદ્યાર્થી માટે હોય, એ શિક્ષકને એનો એમાં કોઈ સ્વાર્થ ના હોય. એવી રીતે આ તે રાડુ દે છે, મને ખૂબ દયા આવે છે, પણ એના માટે છે એ પોતે હેરાન ન થાય. જોયું ને, એ પોતે હેરાન ન થાય ને એટલા માટે આપણું મન અડગ કરી અને આપણે અહીંયાથી નીકળી જવાનું છે. અહીંયા ભલે બેસે, ભૂખી રહેશે તો ગઈ કાલે નહીં, પણ આવતીકાલે છે ઓટોમેટિક ગાયા ભેગી હાલી જાય, અહીંયા આવે નહીં. એટલે આ એક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું જે તાલમેલ હોય ને એવા પ્રકારની શિક્ષા છે. બરાબર પારેવભાઈ, એટલે તારું આજે કાંઈ હાલશે નહીં. બાકી મને તો એમ થાય કે અંદર પૂરી અને ઘણી બધી નીણ નાખી દઈએ તો એ ખાઈ લે, પણ એનાથી છે એને એના મનની અંદર લાલચ આવે. કેવી રાડું દે, એના મનની અંદર લાલચ આવે ને પછી કાલે આવી જાય, પરમ દિવસ આવી જાય, એવી રીતે એની ટેવ પડી જાય ખોટી. એટલે ખોટીના ટેવ પડે ને એટલા માટે આજે શિક્ષા રૂપે છે તમારે સાંજ સુધી અહીંયા ફરવાનું છે. બરાબર, એ છે આ બધા છે. અને મને એવી વાત મળી છે કે ચક્કી બધાને લઈને આવે છે, એટલે એ પ્રમાણે કાલથી આપણે ધ્યાન દેશું. બરાબર, પાછી ગાયો ન આવે. ગોવાતીને કહેવાય ગયું છે જે ચરાવવા માટે લઈ જાય નહીં. બરાબર, અને આપણે થોડું ધ્યાન દેશું એટલે કાલથી આવી ભૂલ ન થાય, આપણે હેરાન ન થાય એને જોઈને, અને એ છે એ ભૂખી હેરાન ન થાય એવું કરશું. મિત્રો, હું આપણી ગૌશાળાથી ગયો તો ઘરે, અને ઘરેથી અત્યારે ક્યાં આવ્યો ખબર? 2 દિવસ પહેલાં આપણે પદમ પાસે ગયા હતા, અને 2 દિવસ પછી આજે આપણે ક્યાંય પાસે આવ્યા કહી દો. હાલો વાડીઓને કોમેન્ટ કરી નાખો કેની પાસે આવ્યા છે. કમો એક જ મિનિટ. કિંગ પાસે કેમ છે? ઘરમાં હે ને કમ્પ્લેટ. આજે વળી અહીંયા આવવાનું છું તો વળી આજે વ્રતને આપણે જોઈ લઈએ હમણાં. આમાં શું છે ખબર? જ્યાં સુધી કાંઈ ના હોય ત્યાં સુધી કાંઈ ના હોય, અને થાય એટલે તરત જ બધું ભેગું. સમજ્યા? 2 દિવસ પહેલાં હજી પદમ શેઠને જોયા ત્યાં આજે વ્રજ શેઠનો વારો. વાહ બરુકા વ્રજ, વાહ. કેમ છે? મજબૂત બન્યો હોય ને? દરવાજો ખમો આ બંધ કરી નાખો ને આ વરી અવકાશ. દરવાજો તો આપણાથી બંધ થયો જ નહીં. બરાબર, ખુલ્લો પડ્યો છે, પણ હવે વ્રજને આપણે બરાબર જોઈ લઈએ. લગભગ 2-3 જ મહિના થઈ ગયા છે કે વધારે થઈ ગયો કોઈ આપણે કોઈ આઈડિયા નથી, પણ વાંધો નથી, એકદમ ઓકે રિપોર્ટ છે. ગાયો લગભગ ફળી ગયો છે, છતાં આપણે વાતચીત કરી લઈએ. થોડો આગો પાછો થાય ભાઈ, પણ હા નીકળી ગયા. દરવાજો જો ખોલશું, દરવાજાથી દૂર જશું ને તો અહીંયા છોરા ઉપર તો દરવાજે એમ હામું માર ભાઈ જો તો મેળ આવે ને. આ ફળ્યો વરી ગાયું કે નહીં? વરી ફળી ગયો બધી વરી હે? હવે એમ ને એ જ્યારે હું પાથરું હોય ને ત્યારે હું થોડી ઘણી તકલીફ રહી, પણ એ હવે ઠેરી ગયો છે. લગભગ 3 ફળી ગયું. કું કેમ હાવ એવી થઈ ગઈ બારે ઉભા?
ખાઈ પીએ કમ્પ્લેટ ખાતી પીતી ઘટતી જાય વાંધો નહીં. પાણી તો પી લીધા હશે કે નહીં? તો આને અત્યારે તો અહીંયાથી બહાર કાઢવાનું કાંઈ છે નહીં. અંદર ને અંદર છે ને જ્યાં મોટી ગાય બધી દેખાય ને એક આ છે એક એની પાછળ ઊભી છે એ બધી છે એ ફળી ગયો છે. બાકી નીચેમાં એવું જબર છે ખાતર બધું છેલ્લે આવી 3 ગાય ફળી ગયો. હવે આપણે આ વાડાની અંદરથી આવીએ બારે રસ સેટને જોઈ લો બંધાઈ ગયા કે શું ખબર પડતી નહીં. કે આ બધી ગાયો છે જે એનાથી ફળી ગઈ. એક આ અને એક આ એ હવે બહારેથી એટલું બધું દેખાતું નથી. બાકી એક આપણા મિત્રની કોમેન્ટ હતી પ્રીતમ ઉપર બરાબર કે પ્રીતમને બતાવો તો પ્રીતમ જે ભાઈ લઈ ગયા એનો કોન્ટેક આપણી પાસે છે નહીં બરાબર. હર્ષદભાઈ પાસે ને ચેતનભાઈ પાસે છે તો એને હું વાત કરીને વિડીયોને ફોટોને મંગાવી લઈશ ને આપણે જોઈ લઈશું કે પ્રીતમ સેટ છે એ કેમ થયા છે. બાકી બ્રશ સેટ જોવાઈ ગયા. પવન એવો મસ્ત આવે ને કાઠિયાવાડ બોલાવે એવી વાડી કાંઈ ને ઘટે જબર હે ને. તો હાલો હવે આપણે જાશું આપણી ગૌશાળે. આજે પાણી આવવાનું છે તો ત્યાં જઈ અને ચેક કરીએ કે પાણી આવ્યું છે કે નહીં. બાકી ત્યાં જાશું ને એટલે ગાય બધી બારે ઊભી છે ને એટલે થોડુંક એમ થશે કે આ બધાને લઈ લે એને બધું થશે પણ 1 ના 2 નહીં થવાનું. કડક રહેવાનું છે. આપણે ગૌશાળાએ પહોંચીને ચેક કરીએ પાણી આવ્યું કે નહીં. આપણે વ્રજ પાસેથી આવી ગયા હતા આપણી ગૌશાળાએ પાણી તો હજી આવ્યું નથી પણ આ માતાજી છે થાકીને બેસી ગયા. જો પેટ બરાબર શું કરીએ કયો શિક્ષા દેવી જરૂરી છે. બેસી ગયા આરામથી અને હવે બેસશે થોડી વારમાં જ હવે અંદર બાંધવાનો સમય થઈ જશે ત્યારે અંદર બાંધી નાખશું. બાકી અંદર ના પૂર્યો એટલે ના પૂર્યો એટલે શું બીજે દિવસે આવે નહીં. તો મિત્રો આપણે બપોરના જ્યારે મોટરને બધું ચેક કરવા આવ્યા પાણી આવ્યું કે નહીં બરાબર ત્યારે મેં તમને વાત કરી હતી કે એની પહેલાં વાત કરી હોય મને ખબર નથી. સૌ પ્રથમ તો સ્ટાફને મળો જે આજે શિક્ષાનો ભોગ બન્યા છે એ બધા આમાં જો ડોકા ખાય છે. અને બીજી મેં તમને વાત કરી હતી કે વાળો કેટલો સાફ છે આપણે ચેક કરવાનું છે તો ડોકા તો ઘણા બધા પડ્યા છે. મને એવું થયું સવારના છે નીણ નાખીને હું ગયો ને તો બપોર પછી મતલબ બપોરે આવો સાફ વાળો એકદમ આવો ક્લીન હાવ. મેં કીધું આને શું ગાયને વરસાદ નહીં દેખાતો કે શું. અને જે આમ વાત છે કે ગાયો છે ને ઘણું ખાવા કરે ને ઘણું બધું જે નાખો એ ખાઈ જાય તો એવી વાત મેં સાંભળી છે. અને ઘણા બધા લોકો કહેતા હોય કે તો ગાયો શું છે વરસાદ ઓછો દેખતી હોય કે એને દેખાતું ના હોય. જે એની દ્રષ્ટિ કોણ છે ને જે એની જોવાની ને ભવિષ્ય ચેક કરવાની ને જોવાની જે શક્તિ છે એનાથી એવું અંદાજ લગાવી શકીએ. પણ આ ડોકાન બધું પડ્યું છે એટલે ચિંતા નથી વરસાદ થશે કારણ કે ગાયોને હજી એવું છે કે ભાઈ જે હવે ખાવા ન માંડીએ આપણે ચિંતા નહીં કરવાની. બાકી અત્યારે જે આ ચરીને આવે ત્યાં ચરવામાં તો કાંઈ હોય નહીં વગડે કાંઈ ના હોય એટલા માટે એ બધા પણ ખાય છે એટલે થોડી વાર ખાઈ લે પછી આપણે બીજી નીણ નાખી દઈશું. બાકી રાંઠું અહીંયા છે એટલે અહીંયા કાંઈ ઓપરેશન છે નહીં ભાઈ. અહીંયા ઓપરેશન છે ગાયો દોવાનું એ કામ કરવાનું છે ત્યારે તો એ કરી નાખીએ. મિત્રો આપણે પાછળનો વાડો ચેક કર્યો એના પછી સેમ પ્રોસેસની સાથે આજનું કામ પણ એકદમ દિવસ છે ત્યાં ઓકે રિપોર્ટ થઈ ગયું છે. દિવસ એટલે અંજવાળું છે આમ સૂરજ છે એની બરાબર એ બધું થઈ ગયું છે ઓકે રિપોર્ટ. આ બધી ગાયો અહીંયા આવી ગઈ છે ગાયો છે બધી અને આખલા અને વાસુડા અને વાસળા બધું છે પાછળ. ત્યાં કાલે મવડી નાખી ત્યાં મવડી પડી છે ને એમ જ નાખી હતું એટલે કાલ સવારે આજે સવારે મને એવું લાગ્યું કે ગાયો ભૂખી રહી ગઈ એટલા માટે આજે રજકાના ભૂકાની 2 ભારી નાખી અને આ એ નાખી બંને ડબલ કર્યું એટલે સવારમાં બમ્બો પડ્યા હશે. પછી આખો દિવસ મળે નહીં તોય ચાલો. બાકી હવે બીજું કાંઈ જ કામ રહેતું નથી. હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. વ્રજ કેવો લાગ્યો તમને એની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળે કાલના નવા વ્લોગ સાથે.